તો ફાઇનલી અનેક વખત રિલીઝ ડેટની આગળ ધપાવ્યા બાદ રામચરણની મોસ્ટ અવેટેડ પેડી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું। ટ્રેલરમાં રામચરણ એક દમદાર રફ અને ગામડાના પાવરફુલ યુવાન પેડી તરીકે જોવા મળે છે, જેને લોકો કોઈ ખેલાડી નહીં પરંતુ મેદાનનો ભગવાન માને છે। ખાસ કરીને એક્શન બ્લોક્સ, ક્રિકેટના સીન અને રેસલિંગ સિક્વન્સમાં રામચરણનો લુક ખૂબ જ ડોમિનેટ લાગી રહ્યો છે। ફિલ્મની સ્ટોરી માત્ર ક્રિકેટ સુધી મર્યાદિત નથી। ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે પેડી એક ક્રોસઓવર એથ્લેટ છે, એટલે કે એક કે નહીં, બે નહીં પરંતુ ત્રણ રમતોમાં તે એક્સપર્ટ છે। ક્રિકેટ, કુસ્તી અને દોડ જેવી અલગ અલગ રમતોમાં એક્સપર્ટ બતાવવામાં આવ્યો છે। ટ્રેલરના અંતમાં આવતો ક્રોસઓવર સ્પોર્ટ શોટ સૌથી મોટો હાઇલાઇટ માનવામાં આવી રહ્યો છે, જે ફિલ્મને સામાન્ય સ્પોર્ટ્સ ફિલ્મથી ઘણી અલગ બનાવે છે। ફિલ્મમાં જાહ્નવી કપૂર પણ એક મહત્વની ભૂમિકામાં જોવા મળશે। સાથે જ ફિલ્મમાં વિલનના કિરદારમાં જોવા મળશે દિવ્યેન્દુ શર્મા એક પાવરફુલ અંદાજમાં જોવા મળી રહ્યા છે, જે મિર્ઝાપુરના મુન્ના ત્રિપાઠીની યાદ જરૂર અપાવશે। જાહ્નવી કપૂરનો સ્ક્રીન ટાઈમ ટ્રેલરમાં ઓછો જોવા મળે છે, પરંતુ તેમની હાજરી વિઝ્યુઅલી અસરકારક જોવા મળે છે। સાથે જ AR રહેમાનનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ટ્રેલરને એક ભવ્ય અને ઇમોશનલ ટોન આપે છે। ડિરેક્ટર બુચી બાબુ સના એ રૂરલ સેટિંગને ભવ્ય સ્કેલ પર રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે। ફિલ્મ 4 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તમને ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું? અમને કોમેન્ટ્સમાં જણાવજો।